નમસ્કાર. અમારા કિચન આર્ટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દર્શકો, આજે મારે તમારી સાથે પહેલાં થોડીક વાત કરવી છે. ઉના દીવથી પ્રકાશભાઈની એક ચેલેન્જ છે અને એ ચેલેન્જ અમે આજે ઉપાડી લઈએ છીએ. એમની ચેલેન્જ છે કે તમે આટલી બધી રેસીપી બનાવો છો અને આટલી સ્વાદિષ્ટ બનાવો છો, તો મારી એક ચેલેન્જ તમે ઉપાડી શકો? તો એમની ચેલેન્જ શું છે એ તો સાંભળો. એમણે એવું કીધું કે ભરેલા મમરાની સબ્જી તમે બનાવી શકો. અમે કિચન આર્ટના સભ્ય છીએ, બધાની ચેલેન્જ ઉઠાવીએ છીએ, તો પછી પ્રકાશભાઈ શું ચીજ છે? તો ચાલો આજે આપણે એની ચેલેન્જને પડકારીએ અને અમે બનાવીએ છીએ ભરેલા મમરાની સબ્જી. ધ્યાનથી જોજો, અચૂક જોજો, અને ત્યાર પછી તમારી પણ કોઈ ચેલેન્જ હશે ને તો અમે વટથી ઉપાડી લેશું. તો ચાલો તૈયારી કરીએ ભરેલા મમરાની સબ્જી. આજે તો હું પણ બહુ એક્સાઇટેડ છું બનાવવા માટે. તો ચાલો સૌથી પહેલાં જોઈ લઈએ કે ભરેલા મમરાની સબ્જી માટે મસાલો શું શું જોશે. તો આવો હું તમને બતાવું. તો ભરેલા મમરાની સબ્જી બનાવવા માટે આપણને સામગ્રી શું શું જોશે એ જોઈ લઈએ. હવે સબ્જીનું નામ જ એ છે તો મમરા તો જોઈશે જ. મમરાની સાથે અહીંયા સ્વાદ પ્રમાણે હું મીઠું લઈશ, ગરમ મસાલો, દળેલી ખાંડ, વાટેલા મરચાં, પંજાબી કિંગ મસાલો, લાલ મરચું, કોથમીર, હળદર, આ લસણની પેસ્ટ અને થોડુંક તેલ વઘાર માટે. તો ચાલો હવે રાહ નથી જોવી, એમની ચેલેન્જ ઉપાડીએ અને તૈયારી કરીએ ભરેલા મમરાની સબ્જીની. ચાલો તો આપણે સામગ્રીમાં પહેલાં લઈશું થોડી હળદર, થોડો ગરમ મસાલો, થોડું મરચું, થોડી દળેલી ખાંડ. આ શાક થોડું ચટપટું હશે ને તો વધારે મજા આવશે, એટલે આમાં હું ખાંડ નાખું છું, સ્વાદ પ્રમાણે મીઠું, કોથમીર અને પંજાબી કિંગ મસાલો અને વાટેલા આદુ મરચાં. અને આ મસાલાને બાઇન્ડિંગ આપવા માટે થોડુંક આપણે તેલ લઈશું. થઈ ગયો મસાલો તૈયાર. આ બધો મસાલો ભેગો થઈ જાય પછી એમાં છેલ્લે લસણની પેસ્ટ નાખવાની છે. તો ચાલો હવે લસણની પેસ્ટ નાખીએ. મને મસાલો થોડો કોરો કોરો લાગે છે, એટલે 2 ચમચી ચણાનો લોટ લીધો અને એની પાણી નાખીને બાઇન્ડિંગ માટે એને થોડોક ઢીલો બનાવ્યો. હવે આને આપણે આ મસાલામાં નાખી દઈશું. હવે આ મસાલો મમરામાં ભરવા માટે તૈયાર છે. તો ચાલો હવે રાહ કોની જોઈએ, મમરા ભરવાનું ચાલુ કરીએ, કારણ કે આપણે પ્રકાશભાઈની ચેલેન્જને પડકારવાની છે. બરાબર જોતા રહેજો. તમને લાગશે કે આ શું લીધું? અરે આ તો છે હથિયાર, મમરામાં મસાલો ભરવાનું. જુઓ હું કેવી રીતે ભરું છું. આ પાડ્યો ચીરો. ઓ, મમરો તૂટી ગયો, પણ કંઈ વાંધો નહીં, આપણે બીજો મમરો લઈશું. આપણી પાસે તો બહુ બધા મમરા છે. હા, તો આમાં આપણે એક ઊભો ચીરો કરશું. જુઓ થયો. હવે એમાં હું મસાલો લઈશ આનાથી જ, અને આ મસાલો હું મમરામાં ભરીશ. જુઓ ભરાઈ ગયો. મમરામાં ચીરો કરું છું. ઓકે, થઈ ગયો. અને હવે એમાં હું મસાલો ભરું છું. આપણે પ્રકાશભાઈની ચેલેન્જને પડકારવાની છે. ભરાઈ ગયો મસાલો.
અરે તમે પણ ઘરે ટ્રાય કરજો. આ સબ્જી તો બહુ જ ફાઇન લાગે. જુઓ, ભરાઈ ગયો ને. જુઓ, બધા મમરા ભરાઈ ગયા છે. દાબી દાબીને મસાલો ભર્યો છે અને જે થોડોક વધ્યો ને એ પણ ઉપર મેં ભભરાવી દીધો છે, એટલે વધારે ચટાકેદાર બનશે. તો ચાલો આપણે બનાવીએ. હવે આ કડાઈમાં હું વઘાર માટે તેલ નાખું છું. આમાં ખાલી અડધી ચમચી તેલ જોશે, વધારે નહીં જોઈએ. તેલ આવી ગયું છે. હવે એમાં આપણે થોડુંક જીરું નાખશું. જીરું કકડે એટલે લીમડાના પાન નાખશું. આનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. અને બસ હવે આપણે ભરેલા મમરા તેલમાં જવા દઈએ છીએ. હા હા, લસણ અને કોથમીરનો સ્મેલ એટલી સરસ આવે છે, મને તો થાય છે કે હમણાં જ હું ખાઈ લઈશ. અને આને બહુ ધીમેથી હલાવવાનું, નહીં તો મમરામાં ભરેલો મસાલો નીકળવા માંડશે. એટલે આને સાવ ધીમે ધીમે, એ ભાંગે નહીં, મસાલો નીકળે નહીં, એવી જ રીતે આને હલાવતા રહેવાનું. અને બસ જરાક વારમાં મસાલો ચડી જાય એટલે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. જુઓ, આજુબાજુથી તેલ છૂટવા માંડ્યું છે. એનો અર્થ એમ કે મસાલો બરાબર ચડી ગયો છે અને આપણા ભરેલા મમરાની સબ્જી હવે એકદમ તૈયાર છે. તો ચાલો આપણે એને સર્વ કરીએ. તો તૈયાર છે આપણો ભરેલા મમરાની સબ્જી. કદાચ અત્યાર સુધી યુટ્યુબ એકે ચેનલમાં નહીં બની હોય, અને અમને કોમેન્ટમાં લખજો કે કેવી લાગી. હા ને? અને હા, તમારી પણ કોઈ ચેલેન્જ હોય ને તો અમને કહેજો, અમે ઉપાડી જ લેશું. તો હવે આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે અને તમારી ચેલેન્જ ઉપાડવા. જય શ્રી કૃષ્ણ.